ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓના મતદાન બાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરદાર વિનય શાળા ખાતે 2 દિવસ પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયાનું આયોજન કરાયું। વડોદરા શહેર રાવપુરા વિધાનસભા ખાતે પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા, જેમાં 2400થી વધુ પોલીસ કર્મચારીઓ 2 દિવસ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે। ત્યારે આજે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં સવારે 8થી સાંજના 5 કલાક સુધી પ્રક્રિયા ચાલુ રહેશે। રાવપુરા વિધાનસભામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન વડોદરા શહેર સરદાર વિનય શાળા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ પોતાનો મત આપવાનો અધિકારથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2400થી વધુ પોલીસ કર્મચારીઓ મતદાન કરશે। ત્યારે આજે સરદાર વિનય મંદિર સ્કૂલ કારેલીબાગ સ્થિત ફેસિલિટી સેન્ટર ખાતે પોલીસ જવાનો તથા ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। આજરોજ રાવપુરા વિધાનસભામાં જે પોલીસ કર્મચારીઓની ઓફિસ આવેલી છે અને જે રાવપુરા વિધાનસભાને અલોટ થયેલા છે તે તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન ECIની ગાઈડલાઇન મુજબ આજે અહીંયા આગળ સરદાર વિનય વિદ્યાલય ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આજે સવારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કુલ આશરે 2400 જેટલા પોલીસ અધિકારીઓ છે અને કર્મચારીઓ બંને મળીને આજે અને કાલે એમ 2 દિવસમાં આ જે મતદાનની પ્રક્રિયા છે પોસ્ટલ બેલેટ દ્વારા એ અમે પૂર્ણ કરવાના છીએ અને અત્યારે 8 વાગ્યા મતદાન શરૂ થયું છે અને 5 વાગ્યા સુધી આજે ચાલશે।